અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદ વચ્ચે પણ સરખેજ પોલીસની માનવતાભરી કામગીરી સામે આવી છે, જેમાં સરખેજ વિસ્તારમાં ભરાયેલા ઘૂંટણસમા પાણીમાં પણ ઝોન 7 ડીસીપી શિવમ વર્માના માર્ગદર્શન હેઠળ સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઈ એલ ચાવડા તથા તેમના પોલીસ સ્ટાફે પાણીમાં ફસાયેલા લોકો સુધી પહોંચીને મદદ પહોંચાડી હતી. સરખેજ પોલીસ ટ્રેક્ટરની ટ્રોલી સાથે વરસાદી પાણી ભરાયેલા વિસ્તારોમાં પહોંચી હતી અને ફૂડ પેકેટનું વિતરણ કરી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી. સરખેજ પોલીસે આવી કપરી પરિસ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોને મદદ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અમદાવાદ શહેરમાં ભારે વરસાદ બાદ શહેરની ટ્રાફિક પોલીસ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે, જેમાં ટ્રાફિક પોલીસે વરસાદમાં રસ્તામાં પડેલી વાહનની નંબર પ્લેટ મળે તો તે જમા કરવાનું શરૂ કર્યું છે. તેમજ પોલીસ દ્વારા નંબરના આધારે વાહન માલિકનો સંપર્ક કરી પરત આપવામાં આવી રહી છે. વરસાદના પાણીના કારણે જે લોકોની નંબર પ્લેટ પડી ગઈ હોય તે નંબર પ્લેટ કોઈને મળે તો નજીકના ચોકી કે પોલીસ સ્ટેશન પહોંચાડવા અપીલ કરી છે અને આ તમામ નંબર પ્લેટને વાહન માલિકો સુધી પહોંચાડવાની કામગીરી ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં આજે પણ વરસાદની આગાહી વચ્ચે સવારથી વરસી રહેલા વરસાદને પગલે જનજીવન ઠપ થઈ ગયું છે. ત્યારે ભારે વરસાદના કારણે હજુ પણ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયેલા છે. અમદાવાદમાં સતત વરસી રહેલા વરસાદના કારણે શહેરના પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ગુમાથી મણિપુરને જોડતા માર્ગની આસપાસ આવેલા ખેતરો સંપૂર્ણપણે જળમગ્ન બન્યા છે, જેના ડ્રોન દ્રશ્યોમાં પાણીનો વ્યાપ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. હાલ પણ વરસાદી માહોલ યથાવત રહેતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.